દેવતાનો જેના ઉપર વાસ હોય એ ગૌ માતાના સેવાર્થે અને આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ ખેંચાણો છે ત્યારે હંમેશા આપણા ભચાઉની આ કર્મભૂમિ ઉપર ગૌ માતાના સેવાર્થે સતત કામ થતું રહે છે। ગઈકાલે જ ઘણા બધા માલધારીઓ અને આદરણીય હિંમતભાઈ મહેતા આપણા લોકલાડીલા અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાને મળીને અને અમારા પરમ મિત્ર કુલદીપસિંહજીને વાત મૂકીને કે ભાઈ વરસાદ ખેંચાણો છે તો શું કરી શકાય આપણે તરત જ એમણે 11 લાખ પોતાનું અનુદાન આપ્યું છે। ત્યારે આપણે એમને આશીર્વાદ સાથે મા ભગવતીના આશીર્વાદ સાથે વધાવીએ અને આવનારા સમયની અંદર આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળવું અને મા ભગવતી પાસે પ્રાર્થના કરીએ કે મા ભગવતી, કારણ કે આપણે મનુષ્ય છીએ અને મનુષ્ય જેટલું થાય એટલું પણ કુદરતથી વધારે નથી, ત્યારે આની અંદર દરેક લોકો આની અંદર સાથ સહકાર આપી રહ્યા છે। મુસ્લિમ ભાઈઓ પણ આજે અહીં કને છે, એમનો પણ આજે અહીંથી સહકાર મળી રહ્યો છે અને આજે અનુદાનની જે સરવણી અહીંથી લખાવી છે એની પણ આપણે થોડીક વાતચીત કરી લઈએ। 11 લાખ રૂપિયા આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાથી મળ્યા છે અને એમણે હજી પણ કીધું છે કે એમના માધ્યમથી જેટલી પણ જરૂરિયાતો હશે એટલી જરૂરિયાતો પૂરી કરવામાં આવશે। આદરણીય જિલ્લા પંચાયતના સદસ્ય વાઘજીભાઈ છાંગા તરફથી પણ 1,25,000 રૂપિયા મળે છે, એમને પણ આપણે અભિવાદન આપીએ છીએ। નાગજીભાઈ રબારી તરફથી પણ 1 લાખ રૂપિયા આમાં પ્રાપ્ત થાય છે, એમને પણ આપણે અભિવાદન કરીએ। અંબાવીભાઈ પટેલ તરફથી 51,000 રૂપિયા મળે છે, એમને પણ અભિવાદન આપીએ। પેથાભાઈ વસ્તાભાઈ રાઠોડ તરફથી 21,000 રૂપિયા, રમજુભાઈ ઈશાભાઈ કુભાર તરફથી 11,000, રમેશભાઈ કુભાર તરફથી પણ 21,000 રૂપિયા, જીતેન્દ્રસિંહ જાડેજા તરફથી પણ 21,000, જસાભા અડવી તરફથી પણ 21,000, મિન્ટુભાઈ ડબરી તરફથી પણ 21,000 રૂપિયા અને 5100 રૂપિયા વિકાસભાઈ રાજકોટ તરફથી પ્રાપ્ત થાય છે। સૌને આને બતાવી કોઈ દાન નથી, દાન શબ્દ વાપરવો ન જોઈએ। મેં કાલે પોસ્ટરમાં જોયું કે ઘણા બધા લખી વાંચવું અનુદાન, આ એક સેવા છે, દાન આપી શકીએ એવી આપણા કોઈની કેપેસિટી હોતી નથી। આ બધું કંઈક માતાજીના આશીર્વાદ હોય અને માતાજીએ આપેલી આપણને પ્રેરણા હોય તો આ ગૌ માતાના ચરણોમાં એક અમારા પરિવાર તરફથી એક સેવા છે અને બસ માતાજી સેવા સ્વીકારે અને ખાસ આજે બધાએ ભેગા કોઈ કાર્યક્રમ આવા વિષયમાં કરવાનો હોય એવું હોતું નથી, કારણ કે અમે ક્યારેય આવા કોઈ સેવાકીય કામ હોય એનું કાર્યક્રમ કરવો એવું નથી હોતું, પણ આનાથી પ્રેરાઈને, કારણ કે વરસાદ ખેંચાણો હોય અને હજી પણ લગભગ 20-25 દિવસ વરસાદ ખેંચાય એવું ઘણા હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે, તો આપણે માતાજીની પણ પ્રાર્થના કરી કે વહેલી તકે વરસાદ આવી જાય અને દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ ન બને અને આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આમાં ચારાની વ્યવસ્થા બધું કરવાની છે, પણ ત્યાં સુધી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક આપણા બધાની ફરજ છે કે ગૌ માતા એટલે આપણા બધાની માતા કહેવાય, ત્યારે એના માટે અને અબોલ તમામ જીવો માટે જેટલું થઈ શકે એટલું કરવાનું હોય। ત્યારે અહીંના માધ્યમથી અમારા પરિવાર દ્વારા જે એક નાની સેવા આપવામાં આવી, એવી રીતના અલગ અલગ બીજા પણ ઘણા બધા મિત્રોએ પોતાની સેવા નોંધાવી છે અને હજી પણ અહીંયા યાદભાઈ માતાજીના મંદિરે જે આ લગભગ 1,500-2,000 ગાયોનો નિભાવ માટેનું એક અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, એમાં બધાએ જોડાવવું જોઈએ અને ફૂલની તો ફૂલની પાંખડી પોતાની સેવા અર્પણ કરવી જોઈએ એવી આપ સૌને અપીલ કરું છું।